વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરમાં. આગળના લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનોની બનાવટ માટે 4 રિએક્શનો જોઈ હતી. ટોટલ 6 રિએક્શનો હતી. યાદ કરવાનો પ્રયત્ન કરજો. પ્રથમ આપણે વાત કરી હતી નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, એલિફેટિક અથવા તો એરોમેટિક. બરોબર, આ બંનેનું રિડક્શન છે એ ધાતુ પ્લસ હાઇડ્રોજન, પ્લેટિનમ પેલેડિયમ, નિકલ પ્લસ હાઇડ્રોજન અથવા તો ધાતુ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, એસએન પ્લસ HCl અથવા તો Fe પ્લસ HCl વડે આપણે રિડક્શન કરતા હતા તો આપણે એમાઇન સંયોજન મળે. બરાબર, એવી જ રીતે આપણે એમોનોલિસિસની વાત કરી કે વધુ પ્રમાણમાં એમોનિયા આપણે લઈએ આલ્કાઇલ હેલાઇડ સાથે તો પ્રાથમિક એમાઇન મળે, ને ઓછું પ્રમાણ લઈએ તો આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રીનું મિશ્રણ મળે. એમાં ખાસ મેં તમને કીધું હતું આલ્કાઇલ અને બેન્ઝાઇલિક હેલાઇડ છે એનું એમોનોલિસિસ કરીએ તો આપણે એમાઇન સંયોજનો મળે. પણ જો એરોમેટિક હોય તો પ્રક્રિયા પરિસ્થિતિ છે એની અંદર આપણે ચેન્જીસ કરવા પડે. ત્યાર પછી આપણે વાત કરી હતી નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનથી એકદમ સરળ છે. નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરો તમને એમાઇન સંયોજનો છે એ મળશે. બરોબર, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ધાતુ સાથે પ્લસ હાઇડ્રોજન વાયુ. ત્યાર પછી આપણે વાત કરી હતી એમાઇડના રિડક્શન દ્વારા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને પાણી વડે રિડક્શન કર્યું તો આપણે સેમ નંબરના કાર્બનથી શું મળ્યો હતો? એમાઇડ. અને જ્યારે નાઇટ્રાઇલમાં વાત કરી તો આપણે 1 નંબર કાર્બનનો વધુ મળ્યો હતો. ત્યાર પછી વાત કરી આપણે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણની, તો એની અંદર આપણે ખાસ જોયું કે ભાઈ એલિફેટિક 1 ડિગ્રી એમાઇન મળે. એલિફેટિક મતલબ આલ્કાઇલ હેલાઇડ. બરોબર છે, સરળ શૃંખલાવાળો, કાર્બનની લાંબી શૃંખલાવાળો કે શાખાવાળો, બેન્ઝીન રિંગ વગરનો, એટલે એને શું કહેવાય? એલિફેટિક. બરોબર, કે એલિફેટિક એમાઇન છે એ આપને મળે ને 1 ડિગ્રી જ મળે, એરોમેટિક મળે નહીં. કારણ કે એરોમેટિક ખુદ છે એ પોતે કેવું છે તો કે એ પોતે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરોબર, ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને એમોનિયામાં થેલિમાઇડની અંદર નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એટલે એ બંને સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોઈ સાથે તો એની સાથે પ્રક્રિયા કરી શકે નહીં. બરોબર, સેકન્ડરી થિંગ માટે જો આપણે વાત કરીએ તો હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા માટેની વાત કરી હતી. હોફમેન બ્રોમેમાઇડની અંદર આપણે ક્રિયાવિધિ સહ મેં તમને સમજાવ્યું હતું કેવી રીતે નાઇટ્રીનની રચના થાય, એન બ્રોમેમાઇડ, આઇસોસાયનેટ, બરોબર, પછી કાર્બામિક એસિડની રચના થાય ને પછી એમાઇન બને, એ આપણે ચર્ચા કરી હતી. હોફમેન બ્રોમેમાઇડમાં ખાસ ધ્યાન રાખવાનું છે તેમાં 1 કાર્બન ઓછો તમને મળે. બરોબર, મેં તમને વચ્ચે પ્રક્રિયા પણ આપી હતી કે ભાઈ એમાઇડમાંથી જો તમે હોફમેન બ્રોમેમાઇડ કરો તો 1 કાર્બન ઓછો હોય એવો એમાઇન મળે, અને જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો તો સેમ નંબરના કાર્બનવાળો એમાઇન મળે. તમારે શું જોઈએ છે એ પ્રમાણે તમારે પ્રક્રિયા પરિસ્થિતિ છે એને પસંદ કરવાની છે. ખાસ ધ્યાન આપણે રાખવાનું છે કે હોફમેન બ્રોમેમાઇડથી પણ આપણે આલ્કાઇલ અને એરાઇલ હેલાઇડ બંને આપણે કામ કરી શકીએ. અથવા તો બંનેની અંદર આપણે પ્રક્રિયા છે એ જોવા મળે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે પોઈન્ટ ઉપર આગળ વધવાનું છે. હવે આપણે ચર્ચા કરવી છે એના એમાઇન સંયોજનો છે એના ભૌતિક ગુણધર્મો ઉપર આપણે ચર્ચા કરવી છે આજના લેક્ચરની અંદર. ઓકે, વાત કરવી છે આપણે આજે એમાઇન સંયોજનો છે એના ભૌતિક ગુણધર્મો ઉપર. કોઈ પણ પદાર્થ હોય ને એના ભૌતિક ગુણધર્મ ક્યાં ક્યાં હોય અથવા તો કોણ કોણ હોય, શું હોય, તો ખાસ મગજની અંદર રાખવાનું છે કે ભૌતિક ગુણધર્મની અંદર રંગ છે, વાસ, પાણીમાં દ્રાવ્યતા, આ બધા ગુણધર્મ છે. ઉત્કલન બિંદુ, આ ગુણધર્મનો સમાવેશ કરવામાં આવે. શું કરવામાં આવે? ભૌતિક ગુણધર્મ ક્યાં ક્યાં જોવામાં આવે. ખાસ કોઈ પણ ના, પછી તમે માનો કે ઓર્ગેનિકના ચેપ્ટર તમે કોઈ પણ ભણશો ને એટલે દરેક ચેપ્ટરની અંદર તમારે જે તે ટોપિકના આધારે, માનો કે તમારે 10મું ચેપ્ટર આવે હેલો આલ્કેન ને હેલો એરિન, તો એમાં હેલો આલ્કેનના પણ ભૌતિક ગુણધર્મ ભણવાના આવશે ને હેલો એરિનના પણ આવશે. ત્યાર પછી તમારે ચેપ્ટર આવશે આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક એસિડ. એમાં તમે આલ્ડીહાઇડની કીટોન સાથે ભણતા હશો અને કાર્બોક્સિલિક એસિડ એક જુદું આવશે તમારે. તો આલ્ડીહાઇડ કીટોનના ભૌતિક ગુણધર્મ આવશે, કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મ આવશે. એની પહેલા તમારે ચેપ્ટર આવે 11મું
આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો એમાં આલ્કોહોલના ભૌતિક ગુણધર્મ આવશે, ફિનોલના ભૌતિક ગુણધર્મ આવશે, ઇથરના ભૌતિક ગુણધર્મ આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ અત્યારે 13મા ચેપ્ટર ઉપર એમાઇન સંયોજન, તો એના પણ ભૌતિક ગુણધર્મ આવે. આ દરેક ભૌતિક ગુણધર્મ હોય, કોઈ પણ ભૌતિક ગુણધર્મ હોય, એની અંદર લગભગ સરખા પણ, ભલે ગુણધર્મ જુદા હોય દરેકના, પણ લગભગ સરખા પણ હોય. માનો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, આપણે કોઈ વ્યક્તિને સામે મળીએ તો કોમન વસ્તુ હોય, હાથ મિલાવીએ, બરોબર છે, અથવા તો હાય એવું કહીએ, કેમ છે, મજામાં છો, બરોબર, થોડો ઘણા ઓળખાણ હોય તો આપણે ચા પાણીનું પૂછીએ, શાંતિથી બેસીએ, શું છે, કેમ છે, કેવું છે તબિયત બધાની, આ જનરલી આપણે દરેકને પૂછીએ છીએ, બરોબર છે. તો સેમ વસ્તુ દરેક વ્યક્તિના તબિયત જુદી જુદી હોય, દરેકનું ગામ જુદું જુદું હોય, દરેકનું નામ જુદું જુદું હોય, એમ દરેકના ભૌતિક ગુણધર્મ પણ જુદા જુદા હોય. તો મેં તમને કીધું એ પ્રમાણે કે જનરલી કયા કયા ભૌતિક ગુણધર્મો પર આપણે ચર્ચા કરવાની હોય છે. તો કે ભાઈ આપણે મોટા ભાગે કોઈ પણ પદાર્થ હોય તો એની રંગ, એનો વાસ, એની દ્રાવ્યતા અને એના ઉત્કલન બિંદુ, બરોબર. હાઇડ્રોજન બંધ બનતો હોય તો એ પ્રમાણે પછી એ દરેક વસ્તુ જુદી પડે, દ્રાવ્યતા ઉપર ચેન્જ થાય. તો આ વસ્તુ છે એ જનરલી ફોર્મેટ પ્રમાણે કે આ મોટા ભાગે આ ગુણધર્મ છે એના ઉપર ચર્ચા કરવામાં આવે. પછી કોઈ પણ ગુણધર્મ હોય અથવા કોઈ પણ ના હોય, પણ ભૌતિક ગુણધર્મની વાત કરું છું, રંગ, વાસ અથવા તો એની અવસ્થા, ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, એક ગુણધર્મ આ પણ અવારનવાર આવતો હોય છે. કે એની ભૌતિક અવસ્થા કઈ છે, આના ઉપર પણ જનરલી અવારનવાર ચર્ચા કરવામાં આવે છે, જો કે હોય દર વખતે, બરોબર. તો અહીંયા આપણે પણ કંઈક એવી જ રીતે કાર્ય કરવાનું છે. એટલે મારો તમને કહેવાનો મતલબ એવો છે કે તમારે આ પોઈન્ટ તમને ક્યારેય એક્ઝામની અંદર કોઈ પણના ભૌતિક ગુણધર્મ થિયોરિટિકલ પૂછવામાં નહીં આવે, આ યાદ રાખજો હંમેશા. કોઈ પણ એક્ઝામ, બરોબર, તમને સીધી થિયરીમાં નહીં પૂછે કે ભાઈ એમાઇન સંયોજનના ભૌતિક ગુણધર્મ વિશે લખો, 3 માર્કમાં 2 માર્કમાં, એવું ક્યાંય પૂછવામાં નહીં આવે. હંમેશા આ ભૌતિક ગુણધર્મમાંથી MCQ પૂછવામાં આવશે, હંમેશા યાદ રાખવાનું. કોઈ પણ ટોપિકનો ભૌતિક ગુણધર્મ હોય, ઓર્ગેનિક ચેપ્ટરની અંદર કોઈ પણ ટોપિકનો ભૌતિક ગુણધર્મ હોય, હંમેશા તમને એમાંથી શું પૂછવામાં આવશે? MCQ પૂછવામાં આવશે. અને કાં તો બાય ચાન્સ એવું ક્યાંક હોય તો ક્યાંક કારણ પૂછે કે આના કરતાનું ઉત્કલન બિંદુ ઊંચું છે, કારણ આપો, બરોબર. આ વસ્તુ જનરલી તમને પૂછવામાં આવશે. ઓકે, શરૂઆત કરીએ આપણે આના ભૌતિક ગુણધર્મની અંદર. તો પ્રથમ આપણે ચર્ચા કરશું આની અંદર ભૌતિક અવસ્થાની અંદર. શેની અંદર વાત કરશું આપણે આની અંદર? ભૌતિક અવસ્થા. તમારી ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપણે જનરલી ચર્ચા કરીએ છીએ. ભૌતિક અવસ્થા ઉપર આપણે વાત કરશું. તો અહીંયા આપણે કીધું છે કે ભાઈ નિમ્નતમ એટલે કે 1, 2, 3 કાર્બન વાળા નિમ્નતમ એલિફેટિક એમાઇન સંયોજનો માછલી જેવી વાસ ધરાવે છે અને વાયુઓ છે. નિમ્નતમ એલિફેટિક, એલિફેટિક એટલે કેવા? તો કે સરળ શૃંખલા વાળા, કાર્બનની સીધી લાઈન વાળા. આ એલિફેટિક એટલે કેવા કહેવાય? આ કાર્બનની આમ લાઈન હોય, અથવા તો માનો કે આવી રીતે આમ કાર્બનની શાખા પડતી હોય ક્યાંય, આવી રીતે આ બધાને કેવા કહેવાય? એલિફેટિક કહેવાય. પછી એમાઇન હોય તો એમાઇન જોડે, નાઇટ્રો હોય તો નાઇટ્રો જોડે, આલ્કોહોલ હોય તો OH જોડે, કાર્બોક્સિલિક એસિડ હોય તો COOH જોડે, એ પ્રમાણે જોડે. તો નિમ્નતમ એલિફેટિક એમાઇન, નિમ્નતમ એટલે ઓછી કાર્બન શૃંખલા વાળા, તો 1, 2, 3 કાર્બન વાળા એમાઇન સંયોજનો છે, એ માછલી જેવી વાસ ધરાવે છે અને વાયુઓ છે. સેકન્ડરી વાત કરી કે 3 કે તેથી વધુ કાર્બન વાળા એમાઇન સંયોજનો પ્રવાહી છે અને ઉચ્ચતર એલિફેટિક કાર્બન વાળા એમાઇન સંયોજનો ઘન છે.
તો સીધી વાત છે. જે એનો મતલબ એવો છે કે જેમ કાર્બનની સંખ્યા ઓછી છે, જેમ કાર્બનની સંખ્યા ઓછી છે એ વાયુઓ છે. 3 કરતા ઓછી છે તો એ વાયુ છે, 3 કરતા વધે છે તો એ પ્રવાહી છે. જનરલી 9 સુધી હોય, 9 થી વધી જાય એટલે જનરલી એ બધા ઘન અવસ્થાની અંદર પ્રાથમિક એમાઇન ખાસ કારણ કે તે વધુ 1 ડિગ્રી એમાઇન, બરોબર, આ પ્રવાહી છે ને એના કરતા વધુ ઉચ્ચ સ્તરમાં તમે જાઓ તો એ પાછા કેવા થઈ જાય છે? ઘન. બરોબર, આ પ્રકારે જનરલી આપણે આના ઉપર વાત કરી. બરોબર, એવી જ રીતે સેકન્ડ પ્રોપર્ટી ઉપર આપણે જઈએ. સેકન્ડ પ્રોપર્ટીની અંદર આપણે આપ્યું છે રંગ. શું આપ્યું છે આપણે સેકન્ડ પ્રોપર્ટીની અંદર? રંગ. કે ભાઈ રંગ કેવો હોય? બરોબર, રંગ ઉપર આપણે વાત કરીએ તો રંગ માટે આપણે કીધું છે કે ભાઈ ખાસ આની અંદર પણ તમને એલિફેટિક એમાઇન માટેની વાત કરી છે કે ભાઈ એલિફેટિક એમાઇન સંયોજનો છે અથવા તો આની અંદર સોરી રંગની અંદર તમને કીધું છે કે એનિલિન અને એરોમેટિક એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે, પરંતુ જો તેનો સંગ્રહ કરવામાં આવે, મતલબ કે બંધ પાત્રમાં રાખવામાં આવે, તો વાતાવરણમાં ઓક્સિડેશન પામી રંગીન બને છે. બરાબર, આપણને એવું કીધું કે ભાઈ એનિલિન અને એના જેવા એરોમેટિક એમાઇન સંયોજનો છે, બેન્ઝીન વાળા સંયોજનો છે, જનરલી રંગવિહીન હોય, પણ જો તમે એને બંધ પાત્રની અંદર ભરો કે રાખો, બંધ બોટલની અંદર પેક કરો તો એની અંદર પેક કરી દો બોટલની અંદર હવા થોડી ઘણી હોય ને હવાની અંદર ઓક્સિડેશન થઈ અને એ બધા રંગીન બને છે. બરોબર, ત્યાર પછી ત્રીજી પ્રોપર્ટી ઉપર આપણે જઈએ. થર્ડ પ્રોપર્ટી શું કીધું છે? બરોબર, ત્રીજી પ્રોપર્ટી આપણે રંગની વાત કરી દીધી, આમાં વાસની પણ ભેગી વાત થઈ ગઈ આમાં. બરોબર, રંગ એ વાસની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે એની દ્રાવ્યતાની કે એની દ્રાવ્યતા છે કેવી હોય. બરોબર, દ્રાવ્યતા ઉપર જનરલી ચર્ચા કરીએ કે ભાઈ દ્રાવ્યતા છે એ શું છે અથવા તો કેવી છે એની દ્રાવ્યતા. બરોબર, તો જનરલી પહેલી વાત શરૂઆત કરીએ એવી રીતે દ્રાવ્યતામાં કે ભાઈ નીચી કાર્બન સંખ્યાવાળા એમાઇન સંયોજનો છે આની જેમ જ કે ઓછા કાર્બન સંખ્યાવાળા એમાઇન સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય છે. કાર્બન સંખ્યા વધતી જાય એટલે દ્રાવ્યતા ઘટે અને બહુ વધી જાય તો અદ્રાવ્ય. તો સેમ એના ઉપર વાત કરીએ કે નિમ્નતમ એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય. પરંતુ જળ વિરાગી ભાગ વધવાથી પાણીમાં દ્રાવ્યતા ઘટે છે અને તેથી ઉચ્ચતર એમાઇન સંયોજનો અદ્રાવ્ય હોય છે. કહેવાનો મતલબ શું છે કે માનો કે 3 કાર્બન સુધીના એમાઇન છે તમારી પાસે, આ પાણીમાં દ્રાવ્ય છે. હવે એક વસ્તુ એ થઈ
એનું કારણ શું છે તો કે ભાઈ એ પાણીમાં દ્રાવ્ય છે તો પાણી સાથે આનો હાઇડ્રોજન બંધ બને, પણ પાણી આની હારે તો નહીં બનાવે ને, બરોબર? આની હારે હાઇડ્રોજન બંધ બનાવશે, એના કારણે પાણીમાં દ્રાવ્ય છે, અહીંયા પાણીમાં દ્રાવ્ય છે બીકોઝ ઓફ હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન બંધના કારણે એ પાણીમાં દ્રાવ્ય થશે. જેમ જેમ માનો કે કાર્બનની સંખ્યા અહીંયા વધશે એમ આ જળ વિરાગી ભાગ થયો, જળ અનુરાગી મતલબ પાણીને આકર્ષે, આ પાણીને અપાકર્ષે, કારણ કે આ અધ્રુવીય થયો, કાર્બનની સંખ્યા વધે એટલે અધ્રુવીય થાય, બરોબર છે? કારણ કે ધ્રુવીયતાથી તમને 4 કાર્બન સુધી જોવા મળે, પછી ચોથા કાર્બનથી જાય ધ્રુવીયતાનું માપન હોય નહીં. મને ધ્રુવીય છે કાર્બન નાઇટ્રોજનનો બંધ, ઓકે ધ્રુવીય છે, પણ આ ધ્રુવીયતા છે એ 4 કાર્બન સુધી જ લાગુ પડે, 4 કાર્બન પછી લાગુ પડવાની નથી, અથવા તો ત્રીજા કાર્બન સુધી છે, ચોથા કાર્બન ઉપર એની અસર જોવા મળે નહીં. તો એનો મતલબ એમ મેં તમને કીધું કે નિમ્નતમ એટલે 1, 2, 3 કાર્બન, પરંતુ જો 3 કાર્બન કરતા એની સંખ્યા વધે તો એની ધ્રુવીયતા ઘટે, એટલે કે જળ વિરાગી ભાગ વધ્યો, જળ વિરાગી ભાગ વધે એટલે પાણી છે એ ધ્રુવીય થયો, આ અધ્રુવીય થયું, તો ત્યાં દ્રાવ્યતા ઘટે, અને એના કરતાં તમે બહુ ઊંચામાં વહી જાઓ વધારે પડતા તો એ પછી કેવા થઈ જાય? અધ્રુવીય થઈ જાય, બરોબર છે? અને જ્યારે અધ્રુવીય થાય તો એના કારણે પછી અધ્રુવીય, દાખલા તરીકે બેન્ઝીન છે, આલ્કોહોલ, ઇથર, આ બધાની અંદર કેવા થઈ જાય? દ્રાવ્ય, કારણ કે આ બધા કેવા છે? અધ્રુવીય છે. મેં તમને આગળ કીધું હતું પાણી છે એ ધ્રુવીય દ્રાવક છે, પાણીમાં ન ઓગળતા હોય બધા પદાર્થ ક્યાં ઓગળે? તો કે બેન્ઝીન, આલ્કોહોલ, ઇથર, આ બધા પદાર્થોની અંદર એ જનરલી ઓગળે, બરાબર છે? તો આ વાત કરી આપણે પાણીમાં દ્રાવ્યતાની, પણ પાણીમાં દ્રાવ્ય છે એનું કારણ મેં તમને કીધું, પાણીમાં દ્રાવ્ય છે એનું કારણ શું છે તો કે એની અંદર હાઇડ્રોજન બંધની રચના થાય છે, એટલા માટે પાણીમાં દ્રાવ્ય છે. હવે સેકન્ડરી વાત કરીએ કે ભાઈ આની અંદર આપણે સાપેક્ષતા કરીએ કે માનો કે એક આપણી પાસે સર આલ્કોહોલ હોય, એક માનો કે આપણી પાસે આ એમાઇન છે, અને એક ખાલી આલ્કેનની હું વાત કરું, માનો કે આર અહીંયા લઈ, આ આલ્કેન થઈ, આ લઈ લઈએ આપણે એમાઇન, અને અહીંયા છે આપણી પાસે આ આલ્કોહોલ. તો આમાંથી કોની દ્રાવ્યતા વધારે હોય તો કે ભાઈ અહીંયા જોવાનું તમારે દ્રાવ્યતા ઉપર કે અહીંયા તમને ખબર હોય કે ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ, અહીંયા તો એવું કંઈ છે નહીં, બરોબર છે? તો વધારે ધ્રુવીયતા ક્યાં? કારણ કે પાણીની અંદર તમે જોશો અહીંયા તો હાઇડ્રોજન બંધ બને જ નહીં, તો પાણીની અંદર તમે જોવો તો હાઇડ્રોજન બંધની રચના અહીંયા પણ થાય અને હાઇડ્રોજન બંધની રચના અહીંયા પણ થાય. તો પ્રબળ ક્યાં હોય તો કે પ્રબળ આલ્કોહોલમાં, કારણ કે અહીંયા ધ્રુવીયતા વધારે, મતલબ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે, કારણ કે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. હવે અહીંયા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.5 અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા થાય 3, અહીંયા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.5 અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5, તો ધ્રુવીયતાનો તફાવત વધારે ક્યાં થયો તો કે સર આલ્કોહોલમાં. એટલે આલ્કોહોલ છે એ પાણીમાં વધુ દ્રાવ્ય, એના કરતાં ઓછા આલ્કેન ને એના કરતાં ઓછા એમાઇન, એના કરતાં ઓછા આલ્કેન. આ દ્રાવ્યતાનો ક્રમ પણ તમે કહી શકો, અને આને તમે ઉત્કલન બિંદુનો ક્રમ પણ કહી શકો, કારણ કે અહીંયા હાઇડ્રોજન બંધ પ્રબળ હશે તો આ બંધને તોડવા માટે તમારે વધારે ઉષ્મા ઉર્જા આપવી પડશે, એટલે ઉત્કલન બિંદુ પણ આલ્કોહોલનું ઊંચું, એના કરતાં થોડુંક નીચું એમાઇનનું, એના કરતાં થોડુંક નીચું આલ્કેન. આલ્કોહોલ કરતાં હજી વધુ તમે આગળ જાઓ તો એસિડ આવે, આલ્કોહોલ કરતાં તમે આગળ જાઓ તો હજી કોણ આવે ઊંચું? એસિડ આવે, બરાબર છે? ઓકે, એટલે એટલા બધા ઊંડા આપણે નહીં જઈએ, જે તે સમયે તમે એસિડ ભણશો ત્યારે આજની ચર્ચા તમે કરવાના છો જ સાથે સાથે, બરોબર? અહીંયા આપણે એની કમ્પેરિઝન કરી કે આલ્કોહોલ, એમાઇન અને આલ્કેન માટેની, બરોબર? તો સૌથી વધારે દ્રાવ્ય, કારણ કે હાઇડ્રોજન બંધ પ્રબળ અહીંયા બને એટલે ઝડપથી ઓગળે આલ્કોહોલ, દ્રાવ્યતા પણ પહેલા આલ્કોહોલની, પછી એમાઇનની, પછી આલ્કેનની, સેમ ઉત્કલન બિંદુ તમને લાગુ પડે, પહેલા આલ્કોહોલનું, પછી એમાઇન અને પછી આલ્કેન. ક્વેશ્ચન અરાઇઝ ધેટ સર એમાઇનમાં 3 પ્રકાર છે, એમાઇનમાં 3 પ્રકાર છે. માનો કે સપોઝ હું પ્રાથમિક એમાઇનની વાત કરું તો R, N, H અને H, બરોબર? તો એક પાણીનો અણુ છે એ અહીંયા તમારે જોશે, એક પાણીનો અણુ અહીંયા જોશે
અને એક પાણીનો અણુ અહીંયા જોશે આપણે. તમને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા હાઇડ્રોજન બંધની રચના થાય, અહીંયા હાઇડ્રોજન બંધની રચના થાય ને અહીંયા હાઇડ્રોજન બંધની રચના થાય. આ 1 ડિગ્રી એમાઇન થયો તમારો. જો હું 2 ડિગ્રી એમાઇન માટેની વાત કરું, આર એન અને અહીંયા લખું આર, તો અહીંયા હાઇડ્રોજન બંધ માટેની તમે ચર્ચા કરો જનરલી, સોરી ફોર ધેટ, બરાબર. તો અહીંયા હાઇડ્રોજન બંધની રચના થશે ખરી, પણ માત્ર એક સાથે, બરોબર. અને એક અહીંયા હાઇડ્રોજન હોય તમારી પાસે, અહીંયા આપણે એના માટે એક હાઇડ્રોજન બંધની રચના અહીંયા થશે. એટલે કહેવાનો મતલબ એમ કે જો પ્રાથમિક એમાઇન હોય તો અહીંયા પ્રાથમિક એમાઇનમાં 3 પાણીના અણુ વડે હાઇડ્રોજન બંધ બને. અને આ હાઇડ્રોજન બંધ ક્યાં કહેવાય? તો કે આને કહેવાય આંતર આણવીય, બરોબર. જો એમાઇન એક સોરી પર આ આંતર આણવીય થયા તમારા. એમાઇન પોતે પણ બનાવી શકે, એમાઇન પોતે પણ બનાવી શકે. દાખલા તરીકે માનો આ તો હાઇડ્રોજન બંધ પાણી સાથે આના બિના, એમાઇન પોતે એકલો પણ બનાવી શકે. માનો કે આવી રીતે છે, આ આર એન, અહીંયા એચ અને અહીંયા એચ. પછી માનો કે અહીંયા લખું હું એન, અહીંયા આર, અહીંયા એચ, અહીંયા એચ. પછી ફર્ધર પાછો લખું અહીંયા એન, અહીંયા આર, અહીંયા એચ, અહીંયા એચ, બરોબર. તો આ વસ્તુ પણ શક્ય છે. પોતાના અણુ સાથે પણ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે અને પાણીના અણુ સાથે પણ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એટલે આંતર આણવીય પણ છે અને આંતર આણવીય પણ છે, બરોબર. કે એમાઇન સંયોજન પાણી સાથે બનાવે, બરોબર છે. પોતાના અણુ વાળા બનાવે એટલે આંતર આણવીય હાઇડ્રોજન બંધ થયો. પ્રાથમિક બનાવે સેમ એમ દ્વિતીયક પણ બનાવી શકે. અહીંયા એચ ને બદલે હું દરેકમાં આર લખી નાખું તો એ પણ શક્ય છે, બરોબર. તો કહેવાનો આખો મતલબ એવો છે મારો કે અહીંયા તમને આ આંતર આણવીય હાઇડ્રોજન બંધ છે જોવા મળશે. બરોબર. તૃતીયકની અંદર હાઇડ્રોજન બંધની રચના થવાની નથી. કારણ સીધું અને સિમ્પલ છે કે તૃતીયક જે છે આને આર ડેશ કયો અને આર ડબલ ડેશ કયો, વાર્તા પૂરી. હાઇડ્રોજન પરમાણુ છે જ નહીં એની પાસે, બરોબર છે. તો જો પાણીનો અણુ કદાચ આવે માનો કે એની પાસે, તો અહીંયા આ પ્રકારે એની રચના છે એ શક્ય બને, આ પ્રકારે, બરોબર. તો આ જે થયો તમારી પાસે એ 3 ડિગ્રી થયો, આ જે થયો એ 2 ડિગ્રી થયો અને આ જે થયો એ 1 ડિગ્રી થયો, બરોબર છે. તો કહેવાનો આખો મારો મતલબ એ છે તમારી પાસે, બરોબર, કે આની અંદર જો હું વાત કરું દ્રાવ્યતાની, તો શું થાય પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની અંદર? તો કે સર આની અંદર જો તમે દ્રાવ્યતાની વાત કરો અથવા તો ઉત્કલન બિંદુનો ક્રમ પણ તમે જુઓ ને, જો દ્રાવ્યતા અથવા તો સાથે સાથે વાત કરું છું ઉત્કલન બિંદુ, એનો ક્રમ તો પહેલા 1 ડિગ્રી આવે, પછી 2 ડિગ્રી આવે ને પછી 3 ડિગ્રી આવે. શા માટે મેં તમને કીધું અહીંયા, બરોબર. તો કે ભાઈ દ્રાવ્યતા પણ એ જ થશે, કારણ કે પ્રાથમિક એમાં હાઇડ્રોજન બંધ વધુ બને તો દ્રાવ્યતા વધુ થશે, બરોબર. અને સેમ હાઇડ્રોજન બંધ અહીંયા ઓછા છે એટલે ઓછી થશે, બરોબર. અને વધુ થાય એટલે ઉત્કલન બિંદુ પણ ઊંચું જાય એનું. હવે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની અંદર વાત થઈ. જો સમઘટકોની અંદર તમે વાત કરો, સમઘટકીયની અંદર, બરોબર છે, તો સમઘટકીયની અંદર પણ એમ આવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. કારણ કે માનો કાર્બનની સમઘટકોનો મતલબ શું કે આણવીય સૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર એના કેવા હોય? જુદા જુદા. હવે આણવીય સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એના. પણ આપને ખબર પડી કે ભાઈ પ્રાથમિકની અંદર હાઇડ્રોજન 2 હશે ને 1 નાઇટ્રોજન, એટલે 3 પરમાણુ પાણીના જોડાશે. જ્યારે દ્વિતીયક હશે તો 2 જ જોડાશે અને પ્રાથમિક હશે તો 1 જ. તમને બુકની અંદર કોષ્ટક સરસ નીચે આપેલું છે, બરોબર છે. એ જે ક્રમ આપ્યો એની નીચે એક્ઝેક્ટ તમને કોષ્ટક છે આપેલું છે અને એ કોષ્ટકમાં બહુ સરસ રીતે તમને કીધેલું છે કે એક્ઝામ્પલ તમને આપે છે દ્વિતીયક એમાઇનના, પ્રાથમિક એમાઇનના, આલ્કેનના, આલ્કોહોલના, લગભગ એક સરખું આણવીય દળવાળા પદાર્થો છે, બરોબર છે. પણ એમાં કોની દ્રાવ્યતા કે કોનું ઉત્કલન બિંદુ, ખાસ તમને એનો ક્રમ આપ્યો છે, કોનું ઉત્કલન બિંદુ ઊંચું છે અને કોનું ઉત્કલન બિંદુ નીચું. તમે એમાં સમઘટકોની અંદર તમે જોજો તો પ્રાથમિકનું ઊંચું હશે,
અને દ્વિતીયકનું નીચું છે, કારણ કે પ્રાથમિકમાં 3 હાઇડ્રોજન બંધ બને, તો 3 હાઇડ્રોજન બંધ બનવા માટે તમારે ઉષ્મા ઉર્જા આપવી પડે. આણ્વીય દળ તો સમાન હોય. અહીંયા તમને માનો કે એમ કે બ્યુટેનિયમાઇન ને બ્યુટેનોલ, આમાં ઉત્કલન બિંદુ કોનું ઊંચું, તો બ્યુટેનોલનું. કારણ સીધું છે કે એની અંદર ધ્રુવીયતા વધુ છે, હાઇડ્રોજન બંધ પ્રબળ બને. ભલે અહીંયા એક જ બને પણ આ પ્રબળ છે, વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે, તો ધ્રુવીયતા વધુ છે એની અંદર, અહીંયા ધ્રુવીયતા ઓછી છે. બરાબર છે. એના કરતાં માનો કે બ્યુટેનનું કે બ્યુટેનિયમાઇન ને બ્યુટેનોલ, તો તમે ઉત્કલન બિંદુ લ્યો કે દ્રાવ્યતા, એ પણ તમને આની અંદર ચોક્કસ રીતે ખ્યાલ પડે. બરાબર. ઓકે, આજે આપણે નાનું આટલો જ ભાગ સમજવાનો છે, ખાલી એમએન સંયોજન ભૌતિક ગુણધર્મ આટલા છે. બરોબર. આ જ વસ્તુની આપણે ચર્ચા આજના માટે આપણે કરવી છે, બીજી કંઈ વધારે ચર્ચા આજે કરવાના નથી. અહીં સુધી આજના માટે આપણે રાખીને થોડુંક કાલે વધી ગયું હતું એટલે આજે થોડુંક આપણે ઓછું કરી નાખ્યું છે, પણ એવું તો નથી. પણ ભૌતિક ગુણધર્મ જ અત્યારે છે, રાસાયણિક ગુણધર્મ તમે લઈ સાથે તો થોડુંક લાંબુ થશે, એટલે આજે ફરી પાછું લાંબુ કરતો નથી. ઓકે, અહીં સુધી આજના માટે રાખી, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી.